જય શ્રી કૃષ્ણ, જય માતાજી ફ્યુચર ઓફિસર્સ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેવાનું હો. મિત્રો, આપણે છે ઘણા ટાઈમથી છે વિદ્યાર્થીઓની રિક્વેસ્ટ હતી કે મેડમ કે ફોર્મેટ રાઇટિંગ ઉપર તો થઈ ગયું, પણ એસે ઉપર લેક્ચર લઈ આવો એમ. તો મિત્રો, આજે એમ થયું કે ચલો હવે એસે ઉપર હવે કંઈક લેક્ચર બનાવીએ અને તમને બધાને આપીએ. મિત્રો, જો એસેની અંદર છે ને 0થી લઈને કહેવાય ને સ્ટાર્ટથી લઈને એન્ડ સુધી છે ને તમારે જોડાયેલું રહેવું પડશે, કારણ કે એસેનો લેક્ચર છે થોડોક લાંબો ચાલશે અને મારી ગેરંટી છે કે તમે એસેના છે હું 1 થી 2 લેક્ચર મૂકીશ તમને. એ 2 લેક્ચરની અંદર તમને ફ્રૂટફુલ ડેટા અને બધું મળી જશે. એસેની અંદર સ્ટાર્ટથી લઈને એન્ડ સુધી ક્રિએટિવિટીથી લઈને તમારા એનેક્ડોટથી લઈને પ્રસ્તાવનાથી લઈને બધી બાબતની અંદર છે હું તમને ઇન ડિટેલ બધું જણાવીશ. એટલે તમારે છે ને વિડીયો એન્ડ સુધી જોવાનું છે, જોડાયેલા રહેવાનું છે. એવું ન વિચારતા કે વિડીયો થોડોક લાંબો થયો તો બોરિંગ લાગશે કે એવું કે કશું નહીં. કારણ કે જો મિત્રો, પીએસઆઈનું પેપર આપણે જે ગયા વખતનું હતું એની અંદર આપણે પેપર સ્ટાઇલ તો ખબર છે તમને, 30 માર્કનો એસે આપણને પૂછાશે, બરાબર. હવે 30 માર્કની અંદર કેટલી 350 શબ્દો હતો આપણે, તો 350 શબ્દની અંદર એ લોકો 4 પેજ બી આપશે, 5 પેજ બી આપશે, એમનું નક્કી નથી. કારણ કે ગયા વખતે લેટરમાં મારી મિસ્ટેક થઈ ગઈ, કારણ કે મને એમ કે 2 જ પેજ છે અને હું ખાલી 2 જ પેજની અંદર લેટર પૂરો કરીને આવી હતી. 3જા પેજની મને ખબર ના રહી. હા, અફસોસ થયો કે શું થયું હશે શું નહીં, પણ તમારે ધ્યાન રાખવાનું. અને લેટર બી છે એ તમને આપશે ત્યારે છે ને તમારે પહેલાં પેજીસ જોવાના, કારણ કે 350 શબ્દો એ લોકોએ કીધા ને, એ લોકો 4 બી પેજ આપે, 5 બી આપે ને નક્કી નહીં 6 મૂકી દેશે. કારણ કે ગઈ વખતે જીપીએસસીની અંદર એવું થયું હતું. 125 માર્કના એસે કર્યા એ લોકોએ, હવે 19 થી 20 પેજની બદલે એ લોકોએ 35 પેજ એસેની અંદર આપી દીધા. તો વિચાર કરો, એટલે તમારે એને બધી બાજુથી તૈયાર રહેવાનું. અને 350 400 કીધું એટલે 4 થી 5 પેજની તમારે ગણતરી રાખવાની છે, બરાબર. તો ચલો હવે છે ને આપણે એસેની શરૂઆત કરશું. અને છે ને ખાસ મિત્રો જોડાયેલા રહેજો અને છે ને રિસ્પોન્સ તો ખાસ આપજો. તમને ગમે ને તો લાઈકે કરજો અને કમેન્ટની અંદર છે ને અચૂકથી ફીડબેક આપજો. એટલે મને એમ થોડી મજા આવે વિડીયો બનાવવાની, હાલો બધાને ગમ્યું તો હું હજી કંઈક નવું આપું એમ. તો ચલો હવે ચાલુ કરીએ આપણે. તો મિત્રો, આપણે છે ને હવે એસેની શરૂઆત કરીએ. તો એ પહેલાં છે ને આપણે જાણી લેવું જરૂરી છે કે એસે છે એ કેવા કેવા એ લોકો મૂકી શકે, બરાબર. કારણ કે 5માંથી ગમે એક લખવાનો હોય, એટલે એ 5માં હવે કયા કયા ટાઈપના આપે એ આપણને છે ને ખબર હોવી જોઈએ. તો જો એસે છે ને મેઇનલી સ્ટેટિક એસે બી હોઈ શકે. સ્ટેટિક એટલે કેવા, કોઈ ભ્રષ્ટાચાર ઉપર છે, આપણી ન્યાય પ્રણાલી છે, આપણો ગ્લોબલ વોર્મિંગ ઉપર છે, લોકશાહી ઉપર, એવા સ્ટેટિક એસે બી એ લોકો મૂકી શકે. અધરવાઇઝ ફિલોસોફિકલ એસેનો ટ્રેન્ડ છે થોડોક વધી ગયો છે, એટલે હવે ફિલોસોફિકલ એસે બી મૂકી શકે. મેં છે ને આ ભાઈની ફિલોસોફી શું સજાનો ડર ખરેખર ગુનો અટકાવે છે એ એસે મેં લખ્યો હતો ને, એટલે મને યાદ રહી ગયો ને, એટલે મેં ત્યાં મેન્શન કરી રાખ્યું છે અહીંયા. એટલે જો એવા ફિલોસોફિકલ એસે બી પૂછી શકે, અથવા એવો બી પૂછે કે સ્ત્રી નથી પરંતુ સ્ત્રી બનતી જાય છે, ખબર, એવા એસેની અંદર પણ એવા ફિલોસોફિકલ પણ મૂકી શકે છે. અથવા કોઈ કરંટ રિલેટેડ મૂકશે કે હાલમાં કોઈ કરંટનો ટોપિક જે અત્યારે હોય તો યુસીસી છે, એસઆઈઆર છે, સ્વચ્છતા છે, એના ઉપર બી એ લોકો મૂકી શકે છે, બરાબર. અને જો પીએસઆઈ ઓરિએન્ટેડ જ હોય ને, તો જ્યાં સુધી આમ મને લાગે છે ને ત્યાં સુધી, હું શ્યોર નહીં કહેતી, પણ મને લાગે ત્યાં સુધી પીએસઆઈનું પેપર છે ને, એટલે તમારે છે ને એથિક્સ ઉપર થોડુંક વધારે જોર આપવાનું છે. કારણ કે એથિક્સના મૂલ્યો છે ને એ અત્યારે છે ને પેપર સેટરને બહુ ગમે છે એમ. અત્યારે જીપીએસસીમાં લઈ લ્યો, કોઈ બી મેઇન્સ લઈ લ્યો, જીપીએસસીની લ્યો, પછી પીએસઆઈમાં ગઈ વખતે બી એવું જ કર્યું એ લોકો. એટલે એથિક્સ ઉપર છે ને થોડુંક વધુ પૂછી શકે. એટલે એની અંદર છે ને તમારે મૂલ્યો છે, આ કરુણા છે, સહાનુભૂતિ, સત્યનિષ્ઠા, આવા મૂલ્યો છે એ વધારે એ લોકો આમ ટાર્ગેટ કરીને છે ને મૂકે એ લોકો. અથવા પોલીસ સુધાર પૂછે, પોલીસ તંત્રની કામગીરી પૂછશે, વિકસિત ગુજરાતી, વિકસિત ભારત. અત્યારે બહુ હાલે છે કે 2047 સુધી છે ભારતને વિકસિત રાષ્ટ્ર બનવાનું છે, બરાબર. એટલે એની અંદર ગુજરાતનો ફાળો કેવી રીતે છે, એટલે એવો પણ તમને પૂછી શકે એસે, બરાબર. એટલે તમારે છે ને બધી રીતે આ તૈયાર રાખવાના એસે. હવે તમને ખબર છે એમ 30 માર્કનો હશે એસે, 350 શબ્દોની અંદર લખવાનો છે, એટલે 4 થી 5 પેજ આપશે તમને. એટલે એની અંદર હવે 4 થી 5 પેજમાં પહેલાં તો પ્રશ્ન ઊભો થાય કે એસેમાં લખવું શું. એટલે આ ચાલુ જ ક્યાંથી કરવું, અને કરી તો દીધું પણ પછી હવે અડધે પહોંચી જાય ને, પછી બ્રેક આવી જાય પેનને કે હવે શું લખવું, હવે આના પછી શું લખવું. આવું ના થવું જોઈએ. એટલા માટે છે ને એક સિક્વન્સ રાખવાની, એટલા ડાયમેન્શન તમારે એની અંદર ખોલવાના. જો આજે હું તમને કહું છું કેટલા ડાયમેન્શનની અંદર કેટલાની અંદર ખોલવાનું હોય, બરાબર. હવે શરૂઆત
પ્રસ્તાવનાથી કરવાની છે તમારે, બરાબર. પછી એની અંદર છે ને ડાયમેન્શન કેવા કેવા ખોલવાના, એનું મહત્ત્વ, એટલે કે જેના વિશે પૂછ્યું હોય એનું છે થોડુંક સારી વસ્તુ એવી ડિસ્ક્રાઇબ કરવાની, તમારે એની થોડીક માહિતી આપી દેવાની. પછી એના પ્લસ પોઈન્ટ લખવાના, નેગેટિવ પોઈન્ટ લખવાના, ભારત સરકારના પ્રયત્નો લખવાના, નાગરિક સમાજની ભૂમિકા લખવાની, આગળની રાહ લખવાની, અને હજુ શું કરી શકાય એ બધું આગળની રાહમાં લખવાનું, અને ઉપસંહાર. આટલી વસ્તુની અંદર છે ને, હવે જો 8 વસ્તુ છે ને એની અંદર 8 મેં તમને આ સિક્વન્સ કીધી ને 8 ડાયમેન્શન, એની અંદર બે ફકરા લખો ને, ત્રણ ફકરા, તોય તમારો એસે છે ને આમ આરામથી કહેવાય ને આમ 4 પેજની અંદર બહુ મસ્ત રીતે પૂરો થઈ જાય. હવે રહી વાત પ્રસ્તાવનાની, તો પ્રસ્તાવનાની અંદર તમે કેવી કરી શકો, કોઈ કોટેશન છે, કોઈ સુવિચાર છે, અહીંયાથી ચાલુ કરી શકો, અથવા કોઈ એનેક્ડોટ છે, ટૂંકી વાર્તાઓ છે, અહીંયાથી તમે એસેની શરૂઆત કરી શકો, અથવા સંવાદ છે, આપણે છે એ પંચતંત્રની વાર્તાઓ હોય, કૃષ્ણ એ લખી શકો. સંવાદ હોય તો અર્જુન કૃષ્ણનો સંવાદ તમને જો યાદ હોય ને આવડતો હોય તો એ લખી શકો, અથવા ન્યૂઝ આર્ટિકલ્સ હોય, સમાચાર 1, સમાચાર 2, સમાચાર 3 કરીને એવી રીતે પણ એસેની સ્ટાર્ટિંગ કરી શકો. મને છે ને આ ન્યૂઝ આર્ટિકલ સમાચાર 1, સમાચાર 2 ને મને બહુ ગમતું, એટલે હું છે ને ગમે એવો એસે પૂછે ને, ફિલોસોફિકલ હોય, સ્ટેટિક હોય, ગમે એવો હોય ને, મારો એસે છે ને સમાચાર 1 ને સમાચાર 2 અહીંયાથી જ ચાલુ થતો હતો. એટલે તમને ગમે ને ત્યાંથી તમે ચાલુ કરી શકો. આટલી રીતે ટૂંકમાં છે ને પ્રસ્તાવના તમે બાંધી શકો, બરાબર છે. હવે જો આ મેં છે ને આજે જો વિકસિત ગુજરાત 2047 સુધી આ એસે છે ને મેં લીધો છે અત્યારે. હવે આના ઉપર છે ને હું તમને ઇન ડિટેઇલ તમને સમજાવીશ, અથવા વિકસિત ગુજરાત 2047 બી પૂછે, અથવા વિકસિત ગુજરાતથી વિકસિત ભારત આવો પણ એસે મૂકી શકે, બરાબર. હવે આના ઉપર છે ને એકદમ ડિટેઇલમાં ચર્ચા ખોલવાની, જેટલા ડાયમેન્શન ખુલે ને બધા ડાયમેન્શન એની અંદર ખોલવાના, એટલે તમને આઈડિયા આવશે. હજી હું 1-2 લેક્ચર મૂકીશ એટલે તમને ટેવ પડી જશે કે કેવી રીતે લખવાનો એમ. અને હા, કંટાળતા નહીં, આ બહુ આઈએમપી અને માર્ક ગ્રાસ્પિંગ કરવા માટે આ એકદમ કહેવાય ને એસે છે ને એ ક્રીમી છે, આપણને એ તમને બહુ માર્ક અપાવી શકશે, એટલે એને આમાં જોડાયેલા જ રહેજો અને આળસ ન મળતા હો. હવે જો શરૂઆત ક્યાંથી, પ્રસ્તાવના છે, બરાબર. પ્રસ્તાવના શા માટે 2047 સુધી એના લક્ષ્યો તમને આવડતા હોય તો એ લખવાના, અને લક્ષ્યો એ જ છે એટલે તમારા પોઝિટિવ પોઈન્ટ એની અંદર લખવાના થશે. એના આધારસ્તંભ તમને ખબર હોય તો એ લખવાનું. હવે ક્ષેત્રલક્ષી કઈ યોજનાઓ છે વિકસિત ગુજરાત 47 માટે બનાવી એ લખવાની. હવે આ બધું અમલીકરણ છે એ કેવી રીતે થશે, એ કેટલા ફેઝમાં થશે એ તમને આવડતું હોય તો નાનું નાનું એ લખી દો. પછી 2047ની રાહમાં છે કઈ ખામીઓ આવી શકે કે 2047 સુધી ગુજરાતને છે વિકસિત થવું છે, પણ એની અંદર અડચણો કયા કયા છે એ તમને નહીં ખબર, તો એ અડચણો બી તમારે મેન્શન કરવાના રહેશે. પછી એના ઉકેલી તમારે દર્શાવી દેવાના, એના ઉકેલ દર્શાવીને પછી ઉપસંહારે લખી નાખવાનો. એટલે આવી રીતે છે ને તમારે આખો એસે પૂરો કરવાનો. હવે બધાની અંદર બે પેરેગ્રાફ કરો ને 8 પોઈન્ટના, તોય તમારે 4-5 પેજમાં જોઈએ એટલો તમે છે ને એસે મસ્ત રીતે લખી શકો. અને હા, એસેની અંદર જે સિક્વન્સ છે ને એ સિક્વન્સની અંદર તો જો આપણે છે ને ચાલુ કરીએ. જો મેં આ એસે કેવી રીતે ચાલુ કર્યો કે ગુજરાત ગ્રોથ ઇઝ ઇન્ડિયાઝ ગ્રોથ ઇઝ ગુજરાત પ્રાઇડ. આ કોટેશન, આ કોઈકનું સુવાક્ય છે, આ બોલેલું છે, કોનું છે, નરેન્દ્રભાઈ મોદી આપણા PM, એમનું આ વાક્ય છે, બરાબર. એટલે એમનું મેં છે ને આવી રીતે અહીંયા લખેલું છે. હવે આટલું લાઈન લખાઈ ગઈ ને પછી તમારે અંદર છે પેરેગ્રાફ કરીને લખી શકો કે વિઝન ગુજરાત 2047 છે એ ભારત 2047 સુધી વિકસિત ભારતના નિર્માણ માટે છે વ્યાપક એક વિકાસ યોજના છે, અને જેનો ધ્યેય શું છે તો કે 2047 સુધીમાં છે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક, ટકાઉ, સમાન સમાજ છે એમાં રૂપાંતરિત કરવાનો છે, જેના મુખ્ય પાસાઓ આ છે, એનું વિઝન અને મિશન આ છે, એવું લખવાનું. અને પછી વિઝન દર્શાવી દેવાનું. વિઝન કયા કયા છે તો કે સ્પર્ધાત્મક રાજ્ય બનાવવું, ટકાઉ અને સમાન નવીન રાજ્ય બનાવવું, નાગરિક કેન્દ્રિત રાજ્ય બનાવવું, આ એના શું છે વિઝન છે. હવે એનું મિશન શું છે ગુજરાત 2047 સુધીનું તો કે 2047 સુધી 1 ટ્રિલિયન GDP છે, 10 મિલિયન નોકરીનું સર્જન ગુજરાતની અંદર કરવાનું છે. ક્યાં? 2047 સુધી. ગરીબી 5%થી ઘટાડવાની છે. આવી રીતે છે તમે ક્રિએટિવિટી કરીને પણ દર્શાવી શકો, પણ હા, એક એસેની અંદર 1-2થી વધારે ક્રિએટિવિટી હોવી જોઈએ નહીં. મારું માનવું તો છે ત્યાં સુધી તો તમારે એક જ ક્રિએટિવિટી કરવાની, પણ કેવું ક્રિએટિવિટી કરશો ને તો એ લોકોને આમ સારું લાગશે, નો ડાઉટ, પણ બહુ ક્રિએટિવિટી નહીં કરવાની. બાકી એમને એમ થશે કે અચ્છા આ પેજને છે પૂરા કરવા માગે છે ને એટલે આને ક્રિએટિવિટી કરી એમ. હા, યુપીએસસીમાં ચાલે છે, પણ આપણે જીપીએસસીમાં ગુજરાતની સ્ટેટ PCSની એક્ઝામમાં છે ને વધારે ક્રિએટિવિટી નહીં કરવાની તમારે. હા, એક કરી શકો છો તમે. પછી જો હવે પોઝિટિવ પાસા એટલે કે વિકસિત ગુજરાતથી
પછી જો વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું પૂછે તો હવે વિકસિત ભારતની અંદર ગુજરાતનું યોગદાન શું? યોગદાન મીન્સ એના પોઝિટિવ ફેક્ટર તમારે એની અંદર લખવાના. તો જો કેટલા બધા ડાયમેન્શન ખુલ્લે એટલા ખોલી દેવાના, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, આમે જેટલા બી તમને આવડતા હોય ને બધા ડાયમેન્શન તમારા અંદર એની અંદર ખોલવાના અને અંડરલાઇન કરી દેવાની. જો મેં કયા કયા ખોલ્યા. આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિની અંદર શું લખી શકો તો કે છે ભારતની કુલ જીડીપીમાં ગુજરાતનો ફાળો કેટલો છે? 8.6% છે. પછી આર્થિક વૃદ્ધિની અંદર 10 વાઇબ્રન્ટ સમિટ છે એ યોજાઈ ગઈ, બરાબર છે, ઔદ્યોગિક ગતિશીલતા માટે. પછી 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે એ આપણા ગુજરાતની અંદર સ્થપાઈ ગયા. એમએસએમઈ સેક્ટરની અંદર છે 11.26 લાખ છે રજિસ્ટર્ડ એમએસએમઈ છે આપણા. સ્ટાર્ટઅપ્સની અંદર 12,000થી વધુ સ્ટાર્ટઅપ્સ આપણા ગુજરાતની અંદર નોંધાયેલા છે. આવું આર્થિક વૃદ્ધિના ટોપિકમાં લખવાનું. પછી બીજો એની અંદર પોઝિટિવ ફેક્ટર કયો તો વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતની અંદર છે. કયા કયા? અટલ ફૂટ ઓવરબ્રિજ છે, હીરાસર ગ્રીનફિલ્ડ ઓલું એરપોર્ટ છે, પછી સુદર્શન સેતુ છે એ બી એ લખી શકો. પછી માળખાગત વિકાસ એની અંદર મોટું ખાનગી બંદર છે. પછી ગિફ્ટ સિટીનું નિર્માણ છે ગાંધીનગર ખાતે થયેલું એ લખી શકો. પછી કુલ કાર્ગો હેન્ડલિંગની અંદર ગુજરાતનો હિસ્સો કેટલો છે? 20% છે. આ માળખાગત વિકાસની અંદર તમારે લખવાનું. પાણી વ્યવસ્થાપન છે તેની અંદર એસ્ટોલ પ્રોજેક્ટ વલસાડની અંદર હતો. પછી આપણે સૌની યોજના 2016માં લોન્ચ કરી, બરાબર, એ લખી શકો તમે એની અંદર. પછી એવી જ રીતે જો માનવ વિકાસની અંદર ગુજરાતનો ફાળો કયો હતો તો કે જો શિક્ષણની અંદર જોઈએ તો ડ્રોપ આઉટ રેટ છે ને 37%, તો એ હાલ ઘટીને કેટલો થયો છે? 0.5% જેટલો થઈ ગયો છે. એટલે એ તમારી એજ્યુકેશનની અંદર મેન્શન કરવાનું. હેલ્થની અંદર એસડીજી ઇન્ડેક્સ રિપોર્ટ હતો તો રસીકરણની અંદર પહેલું ગુજરાતનું હતું. એ આપણી એક સિદ્ધિ જ કહેવાય, બરાબર. પછી કૌશલ્ય વિકાસ છે એની અંદર ગુજરાતે શું સિદ્ધિ મેળવી તો વોકેશનલ ટ્રેનિંગ આપી છે, કૌશલ્ય વર્ધન તાલીમ કેન્દ્રો ખોલ્યા છે, લર્નરશીપ, ઇન્ટર્નશીપ એવા કાર્યક્રમો પણ છે. એવું કહેવાય ને એ પણ ગુજરાતની અંદર ચાલી રહ્યું છે. એ પોઝિટિવ ફેક્ટર છે કે એનો માનવ વિકાસનો અંદર. પછી ટકાઉ વિકાસનું તમારે ખોલવાનું એક ડાયમેન્શન. એની અંદર ટકાઉ વિકાસમાં કયું આવશે? પર્યાવરણ સંરક્ષણ. તો એની અંદર શું કર્યું? મિશન 3 મિલિયન ટ્રીઝ યોજના ખબર હોય તો તમને, આપણે ગુજરાત સરકારની. પછી નવીનીકરણ ઉર્જા માટે છે સીએનજી સ્ટેશનો સ્થાપવા, એની અંદર ગુજરાત પહેલું છે. પછી 37 ગીગાવોટનો છે હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક છે એ હતો. આબોહવા સ્થિતિ સ્થાપકતાની અંદર છે ક્લાઇમેટ ચેન્જ યુનિવર્સિટીનું નિર્માણ કર્યું. આ એક સિદ્ધિ છે. હવે બીજું કયું? ઇનોવેશન અને ટેકનોલોજી, બરાબર. એની અંદર શોધ સ્કીમ છે, ગુજકોસ્ટ છે, એવી બધી છે એ ઇનોવેશન અને ટેકનોલોજીની અંદર ગુજરાતની સિદ્ધિઓ કહેવાય આપણે. ડિજિટલ ગવર્નન્સ છે, સુશાસન છે, ગુડ ગવર્નન્સ છે. એની અંદર જો ગ્રીટ એની સ્થાપના કરી, જી-શ્વાન પોર્ટલ છે, સેવા સેતુ છે, પછી અલગ અલગ ઈ શહેર, ઈ ધરા, ઈ ગ્રામ યોજના છે. આ બધું ડિજિટલ ગવર્નન્સની અંદરની પણ આ ગુજરાતની આપણી સિદ્ધિઓ રહેલી છે, બરોબર છે મિત્રો. જો આ છે ને તમારે 4 પેજની અંદર આટલું બધું તો ના હમાઈ શકો, પણ હું તમને એટલા માટે ડાયમેન્શન ખોલું છું કે આ 10ની અંદર 10-12ની અંદર તમને એટલીસ્ટ 2, 3, 4, 5 બી યાદ રહીને તો બી વેરાયટી આવશે એસેની અંદર. એટલે આટલા ડાયમેન્શન ખોલું છું. પછી જો યોજના, ક્ષેત્રલક્ષી યોજનાઓ ગુજરાતની અંદર કઈ કઈ છે તો કે જો કૃષિની અંદર છે કિસાન સૂર્યોદય યોજના છે, ઈ મંડી છે, એવી ઘણી બધી છે ને એ આપણી યોજનાઓ છે. કૃષિને લગતી ક્ષેત્રલક્ષી યોજનાઓ છે. એવી રીતે ઉદ્યોગોની અંદર છે. ઉદ્યોગોની અંદર છે એ ગુજરાતે છે એ કેવી યોજનાઓ બહાર પાડી તો કે ગુજરાત ઔદ્યોગિક નીતિ છે 2020થી 25ની એ છે. પછી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર છે, સેમિકન્ડક્ટર પોલિસી છે, પીએમ મિત્રા પાર્ક છે. એ ઉદ્યોગોની અંદર ક્ષેત્રલક્ષી યોજનાઓ બહાર પાડી. શેના માટે તો કે વિકસિત ગુજરાત 2047થી વિકસિત ભારતના 2047ના નિર્માણ માટે છે ગુજરાતના કરેલા પ્રયાસો છે. આવી યોજનાઓ એમને બાર પાડેલી છે, બરાબર. હવે એવી રીતે જો માનવ વિકાસ અને ટકાઉ વિકાસ માટે શું કર્યું ગુજરાતે તો કે કેવું હતું તો કે એની અંદર સુજલામ સુફલામ યોજના હતી ટકાઉ વિકાસ માટે. મિષ્ટી કાર્યક્રમ હતું. શેના માટે હતો આ મિષ્ટી કાર્યક્રમ તો કે મેંગ્રુવ જંગલો માટે હતો, બરાબર. પછી આ બાયોગેસ, પછી ગુજરાતની ઈવી પોલિસી છે, એજ્યુકેશન પ્રોગ્રામ છે, પછી આપણા કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ છે. આવું બધું કેની અંદર માનવ વિકાસ અને ટકાઉ વિકાસની અંદર ગુજરાતે જે કર્યું હતું. હવે આટલી યોજનાઓ થઈ ગઈ. હવે એની અંદર પડકારો લખવાના છે. પડકારો હવે આપણે જે વિકસિત ગુજરાતનું લક્ષ્ય છે 2047 સુધી હાંસલ કરવો તો હવે એની અંદર પડકારો કયા છે તો કે જો પડકારો કેવા હતા, હજી બી છે, હતા મીન્સ હજી છે, કેવા છે તો કે આર્થિક પડકારો કયા ગરીબી છે, હાઈ ડેપ્ટ ટુ જીડીપી રેશિયો છે, સનરાઇઝ ઇન્ડસ્ટ્રી વધારે ગ્રો કરે છે એટલે મોટી કંપનીઓ વધુ મોટી થતી જાય, નાની કંપનીઓ વધુ નાની, એટલે કે એનું છે ને
ટર્નઓવર કે જે હોય એ વધતું નથી ઇકોનોમીની અંદર છે, એમનું કહેવાય ને કે આપણે પ્રદાન છે એ ઓછું છે. પછી એવી રીતે છે એ પર્યાવરણીય પ્રશ્નો છે, તો કે વેસ્ટ મેનેજમેન્ટના પ્રશ્નો છે, ડિસ્પોઝલ ચેલેન્જીસ છે, શાસનના પ્રકારો, શાસનના પડકારો છે એની અંદર, ભ્રષ્ટાચાર છે, પારદર્શિતાનો અભાવ છે, એ બધા શાસનના પડકારો છે એની અંદર. પછી સામાજિક પડકારો કયા કયા, તો કે સામાજિક અસમાનતા છે, શિક્ષણ અને સ્કિલની વચ્ચે બહુ ગેપ છે, શહેરીકરણની સમસ્યાઓ, સ્થળાંતર, સાંસ્કૃતિક અવરોધો, આ બધું નડે છે. આ બધા કેવા સામાજિક પડકારો કહેવાય. ટેકનિકલ સમસ્યાઓ કેવી કેવી, સાયબર સિક્યોરિટીની છે. પછી અન્ય દેશ ઉપર છે ને આપણો દેશ નિર્ભર છે, જેમ કે જીપીએસ પ્રણાલી છે એ અમેરિકાની છે, પણ તોય આપણે ભારતની એની ટેકનોલોજી ઉપર નિર્ભર છે, બરાબર છે. વૈશ્વિક સમસ્યાઓ કઈ કઈ છે, બેરોજગારીની છે, હેલ્થકેર ચેલેન્જીસ છે આપણા, પછી બ્રેઇન ડ્રેનની સમસ્યા છે, જીઓ પોલિટિકલ ઇશ્યુઝ છે આપણા, ઇન્વેસ્ટમેન્ટની અંદર કોમ્પિટિશનો છે. આ બધી આપણી વૈશ્વિક સમસ્યાઓ છે, બરાબર. આ બધી શું થઈ સમસ્યાઓ થઈ ગઈ. તમે પોઝિટિવ લખી લીધા, નેગેટિવ લખી લીધા, એની ક્ષેત્રલક્ષી યોજનાઓ લખી લીધી. હવે હવે ઉપાય તો બતાવવા ને એને. હવે આ છે તો હવે તમે અધિકારીઓ છે, એ જ તમારે એસેની અંદર એ લોકો માગવાના છે, તો હવે એની આગળની રાહ હજી તમે શું આની અંદર કરી શકો આ પડકારોને નાથવા માટે. તો શું કરી શકાય, તો કે જો ઉદ્યોગ સાહસિકતા છે એને આપણે પ્રોત્સાહન આપી શકીએ, સ્કિલ ડેવલપમેન્ટ છે એની અંદર વધારો કરવાનો તમારે, પછી હેલ્થ કેર ઇમ્પ્રુવમેન્ટ કરવાનું, મોનિટરિંગ માળખું છે એકદમ મજબૂત બનાવવાનું. પછી બીજું શું કરી શકો, સામાજિક સમાવેશિતામાં વધારો કરવાનો, આંતરરાષ્ટ્રીય સહયોગને વધારવાનું. પછી આપણે ટેકનિકલનું પૂછે તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ છે એમને છે ઇનોવેશનને પ્રોત્સાહન આપવાનું, ટેકનોલોજીને એડપ્ટ કરવાની આપણે. પછી જો હું આ પેજની અંદર નથી પણ હું બોલું ને એટલું નોટ કરતા રહેજો તમે હો. પછી ડેવલપમેન્ટ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ છે અને આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવો જોઈએ. પછી ગુજરાત વિકાસ સત્તા મંડળી છે એની સ્થાપના તમે કરી શકો. આવી રીતે છે ને તમારે આ આગળની રાહ બતાવવાની. આટલો ટોપિક પૂરો થઈ જાય એટલે છેલ્લે આવશે કન્ક્લુઝન, બરાબર. તો કન્ક્લુઝનમાં તમારે કેવી રીતે લખવાનું, તો કે કે વિકસિત ગુજરાત છે 2047 સુધી છે એ શું છે, તો કે અતુલ્ય ભારતના અમૂલ્ય વિકાસ માટેની એક પથદર્શક ઇલાજ છે. અને જે છે એ 2047ની કલ્પના કરીએ છીએ તે છે એ પ્રગતિ, નવીનતા અને ટકાઉપણાની દીવાદાંડીમાં છે પરિવર્તિત થઈ રહ્યું છે. આવી રીતે છે ને તમારે કન્ક્લુઝનની અંદર છેલ્લે કરવાનું. અને છે ને આવી રીતે આમ દર્શાવી બી દેવાનું કે જ્યાં છે એ ગુજરાત શું છે, તો કે એના સમૃદ્ધ છે સાંસ્કૃતિક વારસો છે, ગતિશીલ અર્થતંત્ર છે, પ્રતિબદ્ધ નેતૃત્વ સાથે શું કરે છે, તો કે સર્વસમાવેશક વૃદ્ધિનું મોડલ બનવા માટે તૈયાર છે. અને આ મોડલની અંદર છે એ જેટલા તમે આ ઉપર અડચણો દર્શાવી દીધી એટલું થોડુંક લખી નાખવાનું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, માનવ મૂડી છે, એ અંગેના પડકારોને દૂર કરી સંરચનાત્મક અને ઢાંચાગત સુધાર કરી સક્ષમ નીતિનું નિર્માણ કરીને ઉજ્જવળ ભવિષ્યમાં કૂદકો છે એ અવશ્ય છે ભારત મારી શકશે. આટલું કરવાનું અને પછી એવી રીતે એસેને છે પૂરો કરવાનો. અને છેલ્લે એક લાઈન લખી દેવાની કે એટલે જ તો કહેવાય છે કે ગરવું ગુજરાત, ગણવંતી ગુજરાત, ગ્રીન ગુજરાત, ગતિશીલ ગુજરાત અને ગ્લોબલ ગુજરાત. આવી રીતે તમારે એસેનો એન્ડ કરવાનો રહેશે, બરાબર છે મિત્રો. હવે હું આશા છે કે તમને છે એસેનો લેક્ચર છે બોરિંગ નહીં લાગ્યો હોય, પણ તમે છે ને આવી જ રીતે આ વેની અંદર જ તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. તો સારું મિત્રો, મને મારાથી જેટલું તમને અપાઈ શકતું હતું એટલું મેં આપવાની પૂરેપૂરી ટ્રાય કરી છે. જો તમને ગમે તો અવશ્ય લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક આપજો કે તમને એસેનો લેક્ચર કેવો લાગ્યો છે. હજી છે એક બે લેક્ચર છે એસેના હું આવી જ રીતે અલગ અલગ ટોપિક ઉપરના મૂકીશ. તો જોડાયેલા રહેજો અને રિસ્પોન્સ આપજો. થેન્ક યુ.